હવે વાત કરીએ સુરતની તો સુરતમાં ખાડીપુરના પાણી ઓસરતા લોકોને રાહત। ખાડીપુરથી પરેશાન પરિવારે સ્થળાંતર કર્યું। પર્વત ગામ સ્થિત ગીતાનગરમાં લોકો મકાન ખાલી કરવા માટે મજબૂર બન્યા। વારંવાર ખાડીપુરની સમસ્યાથી કંટાળીને પરિવારે નિર્ણય લીધો। દર ચોમાસા દરમિયાન ખાડીપુરની સમસ્યાથી લોકો હવે કંટાળી ગયા। સમસ્યાનો સામનો કરતા કરતા હવે લોકોએ પલાયન પણ શરૂ કર્યું। પાણી ઓસર્યા બાદ લોકોએ મોટી રાહત અનુભવી છે, પરંતુ કેટલાક લોકો હવે જે વિસ્તારોમાં દર વર્ષે ચોમાસા દરમિયાન ખાડીપુરની ઉદ્ભવતી સમસ્યાથી ત્રસ્ત થઈ અને મકાનો ખાલી કરી રહ્યા છે। તસવીરો સીધી જોઈ શકો છો તેમ કે હાલ આપણે જ્યાં ઊભા છે સુરતનો પર્વત ગામ સ્થિત જે ગીતાનગર વિસ્તાર છે અને ગીતાનગરમાં જે પ્રમાણે 5 ફીટથી પણ વધુ જે પાણી છે તે ભરાયા હતા અને પાણીમાં અનેક મકાનો ગરકાવ થયા હતા। છેલ્લા 4 દિવસ સુધી લોકોએ ખાડીપુરની સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો। ત્યારે દર વર્ષે અહીં આવતા ખાડીપુરના પાણીના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ત્યારે આવા સંજોગોની અંદર વારંવાર સમસ્યાનો સામનો કરી રહેલા લોકો હવે પોતાના મકાન પણ અહીંથી ખાલી કરી રહ્યા છે। ત્યારે અહીંના લોકો જોડે સીધી વાત કરીશું કે તેઓનું શું કહેવું છે, કારણ કે આ પ્રમાણેની સ્થિતિ જ્યારે વારંવાર સર્જાતી હોય ત્યારે। જી, આપનું નામ? માધુરામ પવાર। માધુરામભાઈ, જણાવજો શા માટે અહીંથી ખાલી કરી? यहाँ 12 વર્ષથી રહી છે, દર વખતે પાણી ભરાય જ છે, એટલે ખાલી કરીને જાય છે। શું કહેશો, કેટલા દિવસ અહીં ખાડીપુરમાં રહ્યા હમણાં? यहाँ 4 દિવસ રહ્યા। તકલીફ તો બહુ પડી, મેં ખાવાના પીવાના કેટલો પાણી સામાન એટલો બધો ખરાબ થઈ ગયો છે। એટલો સામાન કેટલો? સામાન નુકસાન બધે, ફ્રીજ ટીવી બધે ખરાબ થઈ ગયા, નીચેના બધે। આ તો ઉપરનો માળ હતો એટલે થોડો બચી ગયો એટલે બેઠા છે। અત્યારે ખાલી કરીને બીજે જાય છે। ખાડીપુરના પાણી વારંવાર આવે છે, એના કારણે મકાન ખાલી? હા, દર વખતે આવે જ છે। હમણાં 15 દિવસ 2 વખત આવી ગયો છે। આપ શું કહેશો, કેટલી તકલીફો પડી રહી છેલ્લા 4 દિવસ? तकलीफ तो होती है, बहुत होती है तकलीफ। तो पानी आता है तकलीफ तो होती है ऐसे। कितने दिन लगातार घरों में रहने के बावजूद भी समस्या? 3-4 दिन पानी भरा हुआ है, इधर भरा रहता है तो तकलीफ तो होती है। पानी आता है तो प्रॉब्लम तो हर चीज़ का होता है। लाइट नहीं होती है, पानी नहीं होता, सब चीज़ होता है। જે પ્રમાણે આપ જોઈ શકો છો કે જે સામાન છે તે હાલ ટેમ્પોમાં ભરવામાં આવી રહ્યો છે અને હાલ સામાન છે તે અન્યત્ર સ્થળે લઈ જવામાં આવી રહ્યો છે। લોકોની હાલાકી કેટલી હદે વધી તેની તસવીરો બતાવવાનો પ્રયત્ન કરીશું। જે આખું જે આ કુલર છે એ કુલર પણ પાણીમાં ગરકાવ થયું હતું। ત્યારે હાલ ઘરોની સાફ સફાઈ હવે લોકો દ્વારા શરૂ કરી દેવામાં આવી છે। સુરતના અલગ અલગ વિસ્તારોમાં જે ખાડીપુરના પાણી ફરી વળ્યા હતા અને ત્યારબાદ લોકોની જે હાલાકી વધી હતી તે હાલાકીમાંથી હવે લોકોને સંપૂર્ણ રાહત મળી છે, કારણ કે પાણી છે તે સંપૂર્ણ રીતે ઓસરી ચૂક્યા છે। જોઈ શકાય છે તેમ કે લોકોએ પોતાના કિંમતી સામાન બચાવવા માટે જે સામાન પણ છે તે અભરાઈએ ચડાવી દીધો હતો। ત્યારે કેટલોક સામાન જે પાણીમાં ગરકાવ થયો હતો અને તેના કારણે નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો। ત્યારે હાલ કોર્પોરેશન તરફથી પણ જે સાફ સફાઈ છે તે યુદ્ધના ધોરણે હાલ શરૂ કરી દેવામાં આવી છે। આ એ જ વિસ્તાર છે કે જે આખો વિસ્તાર પાણીમાં ગરકાવ હતો અને ત્યારબાદ હવે જોઈ શકાય છે તેમ કે કાદવ કીચડ જેવું અહીં જે સામ્રાજ્ય ઊભું થયું છે અને તેની સાફ સફાઈ હવે લોકો તરફથી છે તે કરવામાં આવી રહી છે। પરંતુ એક વાત તો ચોક્કસ છે કે વારંવાર જે ખાડીપુરની સમસ્યાનો સામનો કરી રહેલા લોકોની જે ધીરજ હવે ખૂટી છે અને જે વિસ્તારોમાં પાણી ભરાઈ રહ્યા છે તે વિસ્તારોમાંથી લોકો હવે સલામત સ્થળે, એટલે કે જ્યાં ખાડીપુરના પાણી ન આવે તે વિસ્તાર વધુ પસંદ કરી અને અહીંથી મકાનો ખાલી કરી રહ્યા છે। કેમેરામેન વિરલ વ્યાસ સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।